છોટાઉદેપુર જિલ્લાના જૂજ પોલીસ સ્ટેશન વિસ્તારના પોટિયા ગામે એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીના ચોરખાનામાંથી રૂપિયા 2,63,059ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 879 બોટલો ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ગાડી ચાલક નરેશભાઈ કાદુડાભાઈ રાઠવા રહેવાસી છોટાઉદેપુરની ધરપકડ કરી દારૂ બોલેરો પિકઅપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 9,68,059નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં દારૂ સપ્લાય કરનાર અરવિંદભાઈ તોમર રહેવાસી મધ્યપ્રદેશ અને દારૂ મંગાવનાર મોફાભાઈ ઉર્ફે અર્જુન વિનુભાઈ માળી રહેવાસી વડોદરાની સંડોવણી સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે અને સમગ્ર મામલે જૂજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.